સરદાર પટેલ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ સંચાલિત શ્રીમતી એમ.એસ. લખાણી કન્યા વિદ્યાલય પ્રાથમિક વિભાગ ધોરણ 4 વિષય પર્યાવરણ પાઠ 14 રાજુનું ખેતર વિષય શિક્ષક સોલંકી રીટાબેન. બાળકો, આપણે આગળના તાસમાં જોયું રાજુના ખેતર વિશે. રાજુના ખેતરમાં તેના પિતાજીએ ડુંગળીનો પાક લીધો. હવે આપણે આગળ જોઈએ કે ખેતરમાં વપરાતા સાધનો. રાજુના ખેતરમાં વપરાયેલા થોડા સાધનોના ચિત્રો અહીં આપ્યા છે. આ સાધનોના નામ લખવાના છે અને તેને તમારા વિસ્તારમાં શું કહેવાય છે, તેનો ઉપયોગ શું છે તે પણ લખવાનું છે. બાળકો, અહીં સાધન છે તેનું નામ છે હળ. આપણા વિસ્તારમાં પણ તેને હળ જ કહેવાય છે. તેનો ઉપયોગ છે ખેતર ખેડવા કે જમીનને પોચી બનાવવા માટે થાય છે. બીજું સાધન છે કોદાળી. આપણા વિસ્તારમાં તેનું નામ કોદાળી જ છે. તેનો ઉપયોગ છે જમીનમાં ખાડો કરવા થાય છે. ત્યાર પછીનું સાધન છે ઇલીઝ. બાળકો, આપણા વિસ્તારમાં તેને દાંતરડું કહે છે. તેનો ઉપયોગ છે કે પાકને લણવા માટે પાકની અંદર સુકાયેલી ડાળી છે, પાન છે, તેને તોડવા માટે થાય છે. આપણે ખેતીના અન્ય સાધનો વિશે પણ માહિતી મેળવીએ તો આ છે પાવડો. તે ખાડો ખોદવા માટે તેનો ઉપયોગ થાય છે. દાંતરડું, દાંતરડામાં એના પાન છે એ છૂટા કરવા અથવા તો પાકની ડાળીઓ છૂટી કરવા માટે તેનો ઉપયોગ થાય છે. હળ છે એ ખેતર ખેડવા માટે તેનો ઉપયોગ થાય છે. કોદાળી જમીનમાં ખાડો ખોદવા માટે તે વપરાય છે. અન્ય સાધનોમાં જોઈએ તો વાવણીઓ. ખેતરમાં બીજના દાણા વાવવા માટે વાવણિયાનો ઉપયોગ થાય છે. હલર. હલર છે એ તૈયાર થયેલા પાકના જે ડુંડા છે તેમાંથી દાણા છૂટા પાડવા માટે તેનો ઉપયોગ થાય છે. થ્રેસર. તૈયાર થયેલા કણસલાવાળા પાકને મસળીને તેમાંથી દાણા અને ફોતરા છૂટા પાડવા માટે થ્રેસર વપરાય છે. મોટાભાગે ઘઉંના કણસલા છૂટા પાડવા તેનો ઉપયોગ થાય છે. જંતુનાશક દવાનો પંપ. ખેતરમાં તૈયાર થયેલા પાકને ઈયળ છે, જીવાતો છે એની અંદર પડી ન જાય અને પાક સુરક્ષિત રહે તે માટે દવાનો છંટકાવ કરવામાં આવે છે. આ જંતુનાશક પંપમાં દવા ભરી અને આખા ખેતરમાં છે એ જંતુનાશક દવાનો છંટકાવ કરવામાં આવે છે, જેનાથી પાક છે એ સુરક્ષિત રહે છે. આગળ આપણે જોઈએ તો પાક ઉગાડવા માટે ઘણા બધા કામો કરવાની જરૂર પડે છે. ચિત્ર જુઓ અને તેમને સાચા ક્રમ આપો. બાળકો, અહીં પાકની વાવણીથી લઈને પાક તૈયાર થાય છે ત્યાં સુધીના ચિત્રો આપેલા છે, પરંતુ આ ચિત્રોના ક્રમ છે અહીં આડાઅવળા આપ્યા છે. તો બાળકો, આપણે તેના સાચા ક્રમ છે એ કરવાના છે. તો ચાલો બાળકો, આપણે તેના સાચા ક્રમ ગોઠવીએ. સૌપ્રથમ છે એ જમીન ખોદવી. ત્યાર પછી છે તેમાં બીજની વાવણી કરવી. તૈયાર થયેલા અંકુરિત પાકને નીંદણ કરવું. પાકની સુરક્ષા કરવી. તૈયાર થયેલા પાકને લણવો અને સાવ તૈયાર થઈ ગયો હોય પાકને કોથળામાં ભરી અને બજાર સુધી લઈ જવો. આ છે પાકને ઉગાડવાની જે સાચો ક્રમ છે તે અહીં આપણે દર્શાવ્યો છે. બાળકો, આપણે આ પાઠમાં જોઈએ તો ડુંગળીનો પાક છે તેને વાવણીથી લઈ અને પાક તૈયાર થાય અને બજાર સુધી પહોંચે ત્યાં સુધીની આપણે અહીં માહિતી જોઈ.
બાળકો, આપણે ડુંગળીના ખેતરમાં પાક કઈ રીતે લેવાય તેની માહિતી જાણી. હવે આપણે અન્ય બીજા જુદા જુદા પાક છે એ કઈ રીતના લેવાય છે તે આપણે જોઈએ અને તે પાકના ફોટા આપણે જોઈએ. બાળકો, આ છે અનાજ. અહીં તમને અનાજના પાક છે એ જોવા મળે છે. કઠોળ. બાળકો, અહીં તમને કઠોળના પાક છે એ જોવા મળે છે. શાકભાજી. જુદા જુદા શાકભાજી છે એ આ રીતે વાડી ખેતરમાં છે એ ઉગેલા હોય છે. ફળો. અન્ય પાકોની જેમ ફળોની પણ ખેતી કરવામાં આવે છે. અન્ય જુદા જુદા પાકો. બાળકો, તમારા વિસ્તારમાં કયા કયા પાક લેવામાં આવે છે તે લખો. તો કે આપણા વિસ્તારમાં બાજરી, કપાસ, ઘઉં, મગફળી, જુવાર, ડુંગળી, મકાઈ, કઠોળ, દરેક જાતના અનાજ, દરેક જાતના શાકભાજી અને દરેક જાતના ફળો એ છે એના પાક છે એ આપણા વિસ્તારમાં લેવામાં આવે છે. બાળકો, આ છે કોલ્ડ સ્ટોરેજ. બાળકો, તમને ખ્યાલ હોય તો કોલ્ડ સ્ટોરેજ એટલે ફળો અને શાકભાજીને લાંબા સમય સુધી સાચવવા માટે કોલ્ડ સ્ટોરેજનો ઉપયોગ થાય છે. અહીં છે એ શાકભાજી અને ફળો લાંબા સમય સુધી તાજા રહે છે તે માટેની વ્યવસ્થા કરવામાં આવેલી હોય છે, જેને કોલ્ડ સ્ટોરેજ કહેવામાં આવે છે. તમારા વિસ્તારમાં થતા કોઈ એક પાક માટે કેવા કેવા કામ કરવા પડે છે તેની ચર્ચા કરો. તો બાળકો, અહીં આપણા વિસ્તારમાં થતો મગફળીનો પાક છે તે દેખાડવામાં આવ્યો છે. પહેલાં મગફળીના દાણા છે એ ખેતરમાં એની વાવણી કરવામાં આવે છે. ત્યારબાદ મગફળી છે એ અંકુરિત થાય છે અને તેના આજુબાજુ નીંદણ કરી અને પાકને સુરક્ષિત કરવામાં આવે છે. પાક ધીમે ધીમે મોટો થાય છે અને પાકમાં જે છોડ છે તેના પાન છે એ થોડા દિવસો પછી પીળા અથવા તો ખરી પડે ત્યારે ખબર પડે છે કે હવે પાક તૈયાર થઈ ગયો છે. તો આ રીતના છે એ મગફળી છે એનો પાક છે એ તૈયાર થઈ જાય છે અને તેને જમીનમાંથી ખેંચી લેવામાં આવે છે. આ રીતમાં કે આ પાક લેતી વખતે ખૂબ ધ્યાન રાખવું પડે છે. ત્યાર પછી આગળ જોઈએ તો આ મગફળીને સૂકવી અને પછી કોથળામાં ભરી અને બજાર સુધી ટ્રક મારફતે લઈ જવામાં આવે છે અને ખેડૂતો છે એ પાકના પૈસા તેમને બજાર મારફત મળે છે અને તેમની મહેનત છે એ આમાં ખૂબ જ વધારે હોય છે. તો બાળકો, આપણે જોયું રાજુના ખેતર વિશે. રાજુના ખેતર દ્વારા આપણને ખેતર વિશેની માહિતી મળે છે કે ખેડૂત છે એ પોતાના ખેતરમાં જે પાક વાવે છે તેમાં તે ખૂબ મહેનત કરે છે અને આ એમનું કાર્ય છે એ ખૂબ પરિશ્રમવાળું હોય છે. ત્યારબાદ આપણને છે એ અનાજ, કઠોળ, શાકભાજી, ફળો વગેરે છે એ મળે છે. આવજો બાળકો.